રૂપમ યુગલ ચરણે નમી રેલો નાગસિક પ્રેમ સખી નાનાથ રૌર મારમી રેલો બંધુ સજાનંદ રૂપ અનુપમ જાર રેલો સજાનંદ સ્વામી મહારાજની જય મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી દેવું અલદાન દીધીએ આપે હે માયા ને લગાવે પડી તમારે બીજે નિવાસ
સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા જાય જપ્યારની જે પણ થાય એનું કરી શકે વર્ણન કોણ તેનું સરસની મંત્રમાં સમર્થ જેથી થશે સિદ્ધ સમદયર્થ સુખી કરે સંકટ સર્વ કામે અંતે બળિય શરદામ આવે ગાય નમન હું કરું વિશ્વવાળને કરગરી કહું ભક્તિવાળને અરજ મારી ઓરમાં ધરો વિપત મારી હરિહરો અવર આશરો મારે નમી સર્વ
સ્વામી મહારાજ. સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ 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 હો સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય.
મોહન વન માળી માણકી ચડ્યા રે મોહન વનમાળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. શોભે રૂડી કરમાલ કામ રૂપાળી માણકીએ ચડ્યા રે મોહન વન માળી સોરે રૂડી કરમાલ દાન રૂપાળી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. માણી ઘર સૌને કે છે થાઓ ત્યાર માણી ઘર સૌને કહે છે થાઓ ત્યાર. મુનિ વર્ણી પદાતિને અસવાર મુનિ વરણી પદાતિને અજવાર. વ્રત પૂરી જાવા કર્યો નિર્ધાર માણકીએ ચડ્યા રે મોહન વન માળી વ્રત પૂરી જાવા કર્યો નિર્ધાર. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. કેસર બેરી બોદલીને ફૂલ માળ કેસરમરી બોદલીને ફૂલમાળ. તાજણથી વાગડીનો ઘણો તાળ તાજથી વાગણીનો ઘણો તાળ. શોભે ગણા વાલા લાગે છે મરાળ માણકીએ ચડ્યા રે મોહન વન માળી માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી. ચુંબક તુલ્ય બુદ્ધિ મૂર્તિ માઈ જોડે ચુંબક તુલ્ય રોતે
રે મોહન વન માળી માણકી ચડ્યા રે મોહન વન માળી માણકીએ ચડ્યા રે મોહન વન માળી માણકી ચડ્યા રે મોહન વન માળી સહજાનંદ સ્વામી મહારાજ સહજાનંદ સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજ
ભર રમતા રસિયા રંગ ભર રમતા લગાડી વાલા દર્દ લગાડી ગમતા રે મારા હો મારા જે મારા રસિયા રંગ ભર રમતા તમે મારે ઘેર જોરે રસિયા રંગ ભર એક પગ કરે અમે ભૂલા રે
એક પગ પરી અમે એક પગ પરી અમે ઉપલા રે એક પગ પરી અમે ઉપલા રે મૂકીને મનની મૂકીને મનની કેવાલા મૂકીને મનની મમતા રે કે મારા હો મારા કે મારા રતિયા રંગ ભર રમતા તમે મારે ઘેર રે રતિયા રંગ ભર રમતા 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 મુક્તાનંદ કહે મોજ કરો ને ભાઈ મુક્તાનંદ કહે મોજ કરો ભાઈ મુક્તા ઓહો મુક્તાનંદ મુક્તાનંદ કહે મોજ કરો ને મુક્તાનંદ કહે મોજ કરો ને જો ગિરધર મને જો ગિરધર મને ગમતા રે કે મારા હો મારા રતિયા રંગ ભર રમતા તમે મારે ઘેર જો રે રતિયા રંગ ભર રમતા હો રતિયા રંગ ભર રમતા રતિયા રંગ ભર રમતા રતિયા રંગ ભર રમતા રતિયા રંગ ભર રમતા સહજાનંદ સ્વામી મહારાજ સહજાનંદ સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજ હરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા મારે મારે કે મારે આજ પ્રીત
ભોજન જમાડ્યા ભાત ભાતના મારે તો ભોજન જમાડ્યા ભાતના હારે મેં તો ભોજન જમાડ્યા ભાત ભાતના મારે તો ભોજન જમાડ્યા ભાતના અને વાલે આપણા તે સુખ એકાંતના રે મારે આજે પ્રીતમ આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા અને મારી પોતીને તાર દેવતા રે મારે આજે પ્રીતમ ઘેર આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા કે હરે મારે આજે પ્રીતમ ઘેર આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા કે પેલું પરકું તું તે વેણે પડ્યા હારે પેલું પરકું હતું તે વેણે પડ્યા અને વાલા હેત કરીને મુજને મળ્યા રે મારે આજે પ્રીતમ આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હે બ્રહ્મા નંદી કહે આજની આતન ગળી હારે બ્રહ્માનંદ કહે આજની આતન હરે બ્રહ્મા નંદી કહે આજની આતન ગળી હારે બ્રહ્માનંદ કહે આજની આતન ગળી અને મારો વાલો બતાર્યા દીકરી તે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હરે હારે આજ પ્રીતમ ઘેર આવ્યા હરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા અને મારી પોતીને તાર દેવતા રે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા આજ પ્રીતમ ઘેર આવ્યા અને મારી તમારે હાથ તમારે આજે પિતા આવ્યા આજ પ્રીતમ ઘેર આવ્યા અને મારી પોતીને તાર દેવતા આજે પિતા આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા મારે મારે આજે પિતા આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા કે આનંદ સ્વામી મહારાજની
રાજુભાઈ વડતાલની યાદ કરાઈ. ભાવેશભાઈનો ફોન આવ્યો તો સદાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ. પધારો ને મોહન વરમાળા, પધારો ને મોહન પધારો ને મોહન વરમાળા, પધારો ને મોહન વરમાળા, પધારો ને મોહન વરમાળા, પધારો ને એ મનમાં ચાટ્યા રાવડા અને રૂના પધારો ને મોહન વરમાળા, પધારો ને મોહન વરમાળા, પધારો ને મોહન વિછાઈ ફૂલડે અતિ દીપક અજવાળા, 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 હે નટવર તારા નામની માળા, નટવર તારા
સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, હે ધન્ય ધન્ય દેવલી તાલી ધમ હરિને પાએ પિયા જર મોજડી, 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 હરિને રે સમિયો રૂમાલ થાની, ફિરકીને
वणी चाले સચ્ચિદાનંદ સ્વામી મહારાજ જય સ્વામી જય સ્વામી. हसितं यस्यास्ति वे मङ्गलम् नेत्रमङ्गलदेचदो विलसितम् नृणापरं मङ्गलम् वक्तमङ्गलकुचपादचलितं यस्यास्ति वे मङ्गलम् सोढं मङ्गलमूर्तिरासु जगतो नित्यक्रियात् मङ्गलम्
नित्यक्रियात् मङ्गलम्। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री सहजानन्दाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय हरिकृष्णाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री राधा कृष्ण देवनी जय। सियावर श्री रामचंद्र भगवाननी जय। आप सर्वे ભક્તોને મારા જય સ્વામિનારાયણ। ભક્તો, આ સત્સંગની દિવ્યતાનો આનંદ તો ત્યારે જ આવે જ્યારે એ સંતો અને ભક્તોની મધ્યે પ્રભુ ભજવાનો આનંદ માણ્યો હોય, જ્યારે હજારો અને લાખોની સંખ્યામાં હરિભક્તો એકબીજાને મળીને આનંદ કિલ્લોલ કરતા હોય અને એવા પ્રસંગને જ્યારે માણીએ ત્યારે ભગવાન શ્રીહરિ જે સમૈયા કરતા એ સમૈયાનો ભાવ એ આપણા હૃદયની અંદર મીઠો થાય। આપણને હરિભક્તોનું મહાત્મ્ય સમજાય, એ સંતોનું મહાત્મ્ય સમજાય, એ સંપ્રદાયનું મહાત્મ્ય સમજાય, એ સંપ્રદાયના ધર્મ ધુરંધર એવા આચાર્યશ્રીનું મહાત્મ્ય સમજાય। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહેતા, આવ્યો આવ્યો આનંદ આજ શ્રીહરિ સંત મળી। જ્યારે પણ ભગવાનનો ભક્ત હોય એને સંતોના દર્શન થાય, ભક્તોના દર્શન થાય, એને આચાર્યશ્રીના દર્શન થાય, ત્યારે એના હૃદયમાં એક અનેરો ઉમળકો હોય। પોતાને ઘણો આનંદ થાય, પોતાને એમ થાય કે હું ધનભાગી છું, આ સંપ્રદાયની અંદર મને સ્થાન મળ્યું છે। કારણ કે આવા સંપ્રદાયની અંદર એક ભક્ત થવું એ પણ એક લાવો છે। ભગવાન શ્રીહરિની ઘણી કૃપા હોય ત્યારે આપણને સત્સંગી થવાનો લાવો મળે। આવી જ રીતે આ ધરતીના પટ ઉપર વૃત્તાલય ગામની અંદર ધર્મ ધુરંધર 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક સમયો થયો અને ભગવાન શ્રીહરિના એકાંતિક સંત, તપસ્વી, વડીલ અને ધ્યાનપરાયણ આવા સંતના નેજા હેઠળ આ સમયાનું નેતૃત્વ થયું અને સમયો ઘણો ધામધૂમથી ઉજવાયો। જે ત્યાં આવ્યા છે એમને ખબર હશે કે કેટલો આનંદ થયો છે, તો કદાચ વર્ણવી શકાય તેમ નથી। લગભગ 10,000 સત્સંગી બેસી શકે એટલી મોટી સભા મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ઘણી બધી એવી સુવિધાઓ કરવામાં આવી હતી કે આપણને એમ થાય કે આટલા મોટા સમયની અંદર આ કરવું એ ઘણું અશક્ય છે। સ્ટેજની બાજુમાં, બે બાજુમાં LED ટીવી મોટા મોટા 100 ઇંચના, તો સભાની મધ્યમાં પણ બીજા 2 ઇંચ 2 LED ટીવી, કે સત્સંગીઓ સારી રીતે લાભ લઈ શકે એવું આયોજન હતું। સભા મંડપની ઊંચાઈ લગભગ 35 થી 45 ફૂટ ઊંચી હતી। આપણે ઉપર નજર કરીએ તો આપણને એમ લાગે કે આ સ્ટ્રક્ચર કેટલું ઊંચું છે। સારું એ સ્ટ્રક્ચર સ્ટીલ ફ્રેમથી બનાવવામાં આવ્યું હતું। અંદર વિવિધ રંગના ફ્લાવર્સની ડિઝાઇન પણ પાડવામાં આવી હતી। જ્યારે સભા મંડપ જોઈએ ત્યારે આપણને જોઈને અનેરો આનંદ થાય। તો
તો સભાનો જે ગેટ બનાવવામાં આવ્યો હતો, જે પ્રવેશ દ્વાર, એ પ્રવેશ દ્વાર પણ કલાકૃતિથી એવો સંપન્ન હતો કે જ્યારે અંદર દાખલ થતાં ખબર પડે કે અહીંયા કેટલો મોટો સમય થઈ રહ્યો છે. અને સભા મંડપના દ્વાર ઉપર ભગવાનની મૂર્તિઓ પણ મૂકવામાં આવી હતી. એની સાથે સાથે જે સ્ટેજ હતો એની વિશિષ્ટતા પણ ઘણી હતી. જ્યારે મેં સ્ટેજ ઉપર હું જોવા ગયો ત્યારે મને પણ ઘણો આનંદ થયો કે સ્ટેજ ઉપર વડતાલ ધામની આબોહૂબ કલાકૃત કરેલી એવી રેપ્લિકા મૂકવામાં આવી હતી. અને એટલી તો સુંદર હતી કે જાણે આ મંદિર ત્યાંથી વડતાલના આંગણમાંથી આવી અને આ સભાની અંદર બિરાજતું હોય એવો આભાસ થતો. અને એ મંદિરની જે કલાકૃતિ હતી એની અંદર વચ્ચે બરાબર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એ પધરાવવામાં આવેલ હતી. સાથે સાથે સ્ટેજની વાત કરું તો 1/3 સ્ટેજની અંદર 1049 સંતો એ સ્ટેજ ઉપર બેઠેલા હતા. વિચાર કરો, 1049 સંતો કદાપી કોઈ સમયની અંદર જોયા નહીં હોય. સાથે સાથે એની અંદર ખાસ આચાર્ય મહારાજ તથા જે કોઈ વડીલો પધારે અથવા જે કોઈ ડિગ્નિટરી પધાર્યા હોય, મહેમાનો માટે ખાસ બેસવાની વ્યવસ્થા પણ સાઈડમાં કરવામાં આવી હતી. સાથે સાથે કલાકાર ભાઈઓ માટે પણ એક વ્યવસ્થા સાઈડમાં કરવામાં આવી હતી. આ કહેવાથી તમને જરૂર મનમાં થશે કે કેટલું સારું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પણ 2 દિવસ સુધી જે આપણા શાળામાં જે બાળકો હોય એ બાળકોએ સરસ એવો પ્રોગ્રામ આપ્યો હતો. અને ઓછામાં ઓછા સ્ટેજ ઉપર નહીં તોય 50થી 100 બાળકો સ્ટેજ ઉપર પોતાનો પ્રોગ્રામ આપી રહ્યા હતા. વિચાર કરો કે સ્ટેજ કેટલું વિશાળ હશે. સાથે સાથે ઘણા ડિગ્નિટરી પણ આવ્યા હતા અને ઘણા સંતો પણ દૂર દૂર દેશથી આવ્યા હતા. જ્યારે આ સ્ટેજનું નિર્માણ થયું હતું ત્યારે ઘણા સંતોએ વાતો કરી હતી. એ સાંભળીને અમને પણ નવાઈ લાગી હતી. એક સંતે વાત કરી કે જ્યારે આ સ્ટેજનું જ્યારે સભા મંડપનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે અમે જોવા માટે આવ્યા હતા. ત્યારે ધ્યાની સ્વામીજી તેમના થોડા શિષ્યો અને થોડા સંતો સાથે બેસીને ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. બપોરનો ધક ધમતો તાપ હતો અને એમાંની અંદર સ્વામીજી ગ્રાઉન્ડની અંદર બેઠા બેઠા સંતો અને ભક્તો સાથે વાતો કરી રહ્યા હતા. ત્યારે આ સંત એમ કહે છે કે મારા મનમાં એમ થયું કે આટલો વિશાળ સમયો છે અને હજુ આની અંદર તો પાયા પણ નખાયા નથી, તો આ 2 મહિનાની અંદર કામ કેમ થશે? કહે છે કે એવો મને વિચાર આવ્યો. મને એમ થયું કે આટલા મોટા સમયાનું જો હજુ પણ શરૂઆત થઈ ના હોય તો આ સમયો કેમ પૂરો થશે? આવું વિચારતા હું ચાલ્યો ગયો ત્યાંથી. અને જ્યારે થોડા વખત પછી આવ્યો ત્યારે સભા મંડપ બરાબર તૈયાર થઈ ચૂક્યો હતો. વિચાર કરો કે સ્વામીજીની ઉંમર 93 વર્ષની છે અને છતાંય આ કાર્ય કરી શકે એમ છે. ભગવાન શ્રીહરિનો રાજીપો એ સંત ઉપર કેવો છે. એની સાથે સાથે ઘણા સંતોએ સૂચન કર્યા. જ્યારે આ સભા મંડપનું નિર્માણ થવાનું હતું ત્યારે સભા મંડપની બાબતમાં એમ વાત કરવામાં આવી કે પૂર્વે સમયા થઈ ચૂક્યા છે અને આ જે સમયા થયા છે એ પ્રમાણે અહીં આપણે સ્ટેજ અને તે પ્રમાણે આપણે સભા મંડપ બનાવશું. ત્યારે સ્વામીશ્રીએ સભા મંડપનું જે આયોજન હતું એ જોયું. સ્વામીજી કહે છે કે આ જે સભા મંડપ છે એ દક્ષિણ દિશા બાજુ જાય છે અને જો દક્ષિણ દિશા બાજુ જતો હોય તો અમારા સંત એમાં બેસીને કથા કદાપી નહીં કરે, કારણ કે એ દિશા યથાયોગ્ય નથી.
આપણા શાસ્ત્રમાં પણ એ દિશાની મનાઈ કરેલી છે, માટે અમારા સંત બેસી આમાં કથા નહીં કરે. અને ત્યારે જે વડતાલનું જે ટેમ્પલ બોર્ડ હતું તે ઘણા રાજી થયા છે. એમણે કહ્યું કે સ્વામીજી, આપની જેમ ઈચ્છા હોય એ પ્રમાણે કરો, અમે તમારી સાથે છીએ. અને આમ કરતાં કરતાં આ મોટો વિશાળ સભા મંડપ એ તૈયાર થઈ ચૂક્યો. અને જ્યારે જે જોવા આવતા એમ કરતાં કરતાં ટેમ્પલ બોર્ડના મેમ્બર્સ, ઘણા બધા મોટા સંતો પણ ત્યાં પધાર્યા અને સ્વામીને એક જ પ્રશ્ન પૂછતા કે સ્વામીજી, કોઈ દિવસ આટલો મોટો સભા મંડપ અમે કર્યો નથી, અને જ્યારે પણ અમે સભા મંડપ કર્યો છે ત્યારે આના કરતાં અડધો લગભગ કર્યો છે, અને એ પણ પૂરો ભરાતો નહોતો. તો આટલો મોટો તમે સભા મંડપ કર્યો છે તો એનું કેમ થશે? ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો છે કે આ સભા મંડપ છે ને એ ઘણો નાનો પડશે. અને મને ખબર છે કે પહેલે દિવસ જ્યારે શરૂઆત થઈ, લગભગ 11 વાગ્યા છે, 12 વાગ્યા છે, અને ત્યાં તો સારો મંડપ, સભા મંડપ ભરાઈ ગયો છે. સ્વામીજીની નજર જે બહાર ઊભેલા હરિભક્તો ઉપર પડી છે, એટલે જે સંચાલક હતા એમને સર્વેને કહ્યું છે કે સાંભળો, આ બધા ભક્તો તાપમાં ઊભા રહે સારું ન કહેવાય. આપ મહેરબાની કરો અને આ જે સાઈડનો ભાગ છે એ સાઈડનો ભાગ ખોલી નાખો અને ત્યાં ખુરશીઓ ગોઠવાવી દો અને ઉપર મંડપની ચાદર નખાવી દો, તેથી આ સર્વે ભક્તો સારો લાભ લઈ શકે. વિચાર કરો, એની ચેતના કેટલે લગીને દોડે છે. અને બીજી વસ્તુ એ હતી કે જ્યારે આ સભાનું આયોજન થયું ત્યારે એક વરસાદની આગાહી હતી, અને વરસાદની આગાહી એમ હતી કે મધ્ય વરસાદ આવવાનો હતો. એટલે બધા વિચાર કરતા કે વરસાદ પડશે તો આ સમયો રંગમાં ભંગ પડશે. એટલે સ્વામીજી કહે છે કે તમે ચિંતા કરો માં, હરિકૃષ્ણ મહારાજ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, એમને પ્રાર્થના કરીશું આપણે, અને જરૂરી આપણી પ્રાર્થના સાંભળશે. સ્વામીજીએ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી છે. અને સત્સંગ ભૂષણ સ્વામીએ આ વાત કહી હતી. એ કહેતા હતા કે હરિકૃષ્ણ મહારાજ દોડતા દોડતા આવ્યા છે સ્વામી પાસે, આવીને દિવ્ય દેહ દર્શન આપ્યા છે ને કહે છે, ચિંતા શા માટે કરો છો? આ સમય તમારો થોડો છે, આ સમય તો મારો છે, અને તમે આટલા પ્રેમથી મારો સમયો કરો છો, શું તમને કંઈ તકલીફ નહીં આવે? તમે એની ચિંતા મને કરવા દો, તમે તમારે સમયાની ચિંતા કરો. વિચાર કરો, જે સંત આટલા વર્ષે પણ ભગવાનની ભક્તિસભર હોય અને પ્રગટ પુરુષોત્તમ નારાયણને અહીં આવવું પડે. આ તો આ સમયાની દિવ્યતા હતી ભક્તો, કે ભગવાન શ્રી હરિ પોતે સ્વયં ત્યાં હાજર રહી અને સમયાની અંદર દિવ્યતાથી દર્શન આપ્યા છે. જે ભક્તો આવ્યા છે એને આનંદનો પાર રહ્યો નથી. અને એ સર્વેના ભક્તો ઉપર એક જ વાત હતી, જ્યાં પણ સાંભળ્યું ત્યાં એ જ સાંભળ્યું છે કે આવો સમયો કદાપી જોયો નથી અને આવો સમયો કદાપી થયો પણ નથી. એટલું જ નહીં, પણ સંતોના મુખ થકી સાંભળ્યું છે કે આવો સમયો કદાપી થયો નથી. આ તો સમયાની દિવ્યતા છે. રસોડાની વ્યવસ્થા પણ એવી જ હતી. રસોડાની વ્યવસ્થાની અંદર જે બ્રાહ્મણો હતા એ પણ એ જ ધર્મપાલક બ્રાહ્મણોને રસોડું સ્થાપવામાં આવેલું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમ પ્રમાણે એ રસોડાનું વહન થતું. અને એટલું જ નહીં, પણ અમે અમારી નજરે જોયું છે કે એટલા બધા સત્સંગીઓ આવતા તો ઘણી વખત તો એમ થતું કે આટલા બધા સત્સંગી આવે છે તો આ રસોડામાં શું થશે? પણ ભક્તો,
રસોડાની અંદરથી એક પણ અવાજ આવ્યો નથી કે અમને જમવાનું મળ્યું નથી કે ખાવાનું ખૂટ્યું છે, એવું કશું જ બનવાકાર થયું નથી. અને આ તો આ સમયાની દિવ્યતા છે કે ભગવાન શ્રીહરિએ ત્યાં પ્રગટ રહીને આ સમયાની અંદર વહન પોતે કરી, પોતે પ્રવાસ કરી સમયાની અંદર અને ભક્તોને જે લાભ આપ્યો છે એ તો બહુ અમૂલ્ય છે. અને બીજું તો ઘણું ઘણું શું કહીએ, પણ ઘણા સંતોએ એમ પણ કહ્યું કે વડતાલની અંદર બ્રહ્માનંદ સ્વામીના મંડળની ખોટ હતી, જે ખોટ આ સદગુરુ ધ્યાની સ્વામીએ આજે ભાગી છે. અને પોતાના શિષ્યો અને પોતાનું સંત મંડળ લઈ અને આ ખોટને ભાગી અને અમને ધન્ય ભાગી કર્યા છે. અને એમાંય આપણા બધાના સદભાગ્ય છે કે યજમાન પદે જે ભક્તોએ સેવા કરી છે એમની તમે સેવા જ્યારે જુઓ ને ત્યારે આપણને એમ થાય કે આ ભક્તોની શું સેવા છે. મેં પણ મારી નજરે જોયેલું છે કે રાત દિવસ જોયા વગર ગમે ત્યારે રાતના 2 વાગ્યા હોય કે દિવસના 4 વાગ્યા હોય, ઠાકોરજી જમાડ્યા વગર પોતે સતત કાર્યરત રહ્યા હોય એવા 2 હરિભક્તો જે આપણે અમેરિકાના યજમાન કહેવાય, એક આપણા અહીંના જેને કહેવાય વડીલ મારા ગુરુભાઈ એવા પરમ ભગવતીય ભાવેશભાઈ એ સમયાના યજમાન પદે હતા. અને બીજા એમના ભાઈ શિકાગોવાળા બંદીશભાઈ એ પણ યજમાન પદે હતા. આ જ્યારે આ સમયાનું વાત આવે ત્યારે આ પાયાના હરિભક્તો કહીએ તો પણ ચાલે કે જેણે સ્વામીજી સાથે રહી અને 24 કલાક રોજ સુધી આ સમયાની અંદર ઘણી સેવા કરી છે. કદાચ આપણે તો એ સેવા કરી શક્યા નથી, પણ છતાંય જો આપણે એ ભક્તનું મહાત્મ્ય સમજીશું તો ભગવાન શ્રીહરિ આપણી સેવા જરૂર સ્વીકારી લેશે. તો આ બંને ભક્તોને પણ ધન્ય છે કે જેણે ભગવાન શ્રીહરિના મૂલ્યને જાળવી રાખી અને લાખો હરિભક્તોને આ સમયાની લાભ આપ્યો છે, એમને પણ ધન્ય છે. બીજું તો ખાસ ઘણી ઘણી વાતો તમે સાંભળશો હરિભક્તોના વાતો થકી. ઘણી વાતો બની છે, પણ એવી ઘણી મેં જોઈ છે, ઘણી મેં નથી પણ જોઈ. પણ આવતા સમયની અંદર ઘણી વાતો આપણે સાંભળીશું. જેવો આનંદ મને મળ્યો છે, જેવી ભગવાનની મૂર્તિનું સુખ મળ્યું છે, એ તો કદાચ કોઈ રીતે વર્ણવી શકાય તેમ નથી. મંદિરમાં સવારે દર્શન કરવા જવું અને મંદિરની અંદર ધક્કા ખાવા એ પણ મીઠા લાગે. એક હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે મંદિરમાં જઈને સવારમાં વહેલા ઊભા રહેવું ઠંડીની અંદર, એનો પણ આનંદ અનેરો હોય. જ્યારે બેસીને વિચારીએ ને ત્યારે ખબર પડે. એમ ભક્તો આ સત્સંગનો આનંદ છે ને બહુ અનેરો છે. પણ એને આનંદ કોને મળે કે જેને સત્સંગના અર્થે અંતરમાં પ્રેમ છે, જેને ભગવાન શ્રીહરિનો પ્રેમ છે, જેને આચાર્ય મહારાજ પ્રત્યે પ્રેમ છે, જેને સંતો પ્રત્યે પ્રેમ છે અને જેને ભક્તો પ્રત્યે પ્રેમ છે, એને આ સત્સંગ સમયાનો ઘણો આનંદ મળે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એવી જ રીતે આપણને પણ આ મૂર્તિનો આનંદ આપવાનો વિચારે છે. પણ આપણને એ આનંદ ક્યારે મળશે? જ્યારે આપણને ભગવાનની મૂર્તિની અંદર પ્રેમ થશે, ત્યારે એ આનંદ અનેરો આનંદ સહેજે મળશે. સ્વામી યાદ કરાવે છે કે આ ભગવાન કોણ છે, અને જો એ ભગવાનને નહીં ઓળખો તો
તો આ જીવન છે ને એ એળે જશે. જેમ કોઈ સારા સંત હોય અને એ સંતને જ્યારે આપણે ના ઓળખીએ, જ્યારે એનું શરણું ના લઈએ અને જ્યારે એ સંત ન હોય ત્યારે આપણને પછી સાંભળ્યા પછી એમ થાય, અંતરનો ઉમળકો હોય એ જતો રહે, એમ થાય કે આ તો સંત જતા રહ્યા અને હું ઘણો લેટ પડી ગયો. 5 વર્ષ પહેલાં કદાચ આ વાત સાંભળી હોત તો મારું જીવન ધન્ય ભાગ થઈ જાત, હું મળી અને આશ્રિત થાત. પણ ભક્તો, સમય સમયની બલિહારી છે, માટે કોઈક આવી વાત કહે તો સાંભળજો, કંઈક તમારા જીવનું રૂડું થશે અને એટલા માટે જ આ વાત થતી હોય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને પણ એટલા માટે જ કહે છે કે સાંભળ, હું તને કહું છું, પણ તું જે નહીં સાંભળે તો પછી એનો કોઈ અર્થ નથી. સ્વામી કહે છે કે આ ભગવાન કોણ છે? સ્વામી ભગવાન શ્રીહરિની મૂર્તિઓ ઓળખાવતા આપણને આંગળી ચીધીને કહે છે, જીવ ઈશ્વરના છો સ્વામી, જીવન જાણું છું, વળી સર્વે ધામના ધામી, જીવન જાણું છું, શરયક્ષરથી છો પર, જીવન જાણું છું, અક્ષર બ્રહ્મ તમારું ઘર, જીવન જાણું છું, જીવ ઈશ્વરના છો સ્વામી, જીવન જાણું છું. હે ઘનશ્યામ, આપ તો જીવ ઈશ્વરના સ્વામી છો અને સર્વધામના ધામી છો. હે મહારાજ, બધા ધામ આપને તો આધીન છે. હે મહારાજ, તમને સર્વે ઈશ્વરો શીશ નમાવે છે. આપણા શાસ્ત્રો કહે છે કે જ્યારે ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે જ્યારે દેવો પધારે છે ત્યારે દેવોએ પોતાના ભક્તોએ પહેરાવેલા હાર પહેર્યા હોય છે, અને જ્યારે આ હાર પહેરેલા હોય છે અને જ્યારે ભગવાન શ્રીહરિને નમન કરે છે ત્યારે આ હારની પરાગરજ જે ગરે છે એ પરાગના ઢગલે ઢગલા થાય છે. એટલા દેવો ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે આવે છે. વિચાર કરો કે એની ગરિમા શું હશે, એનું મહાત્મ્ય શું હશે. સ્વામી તો કથીને કહે છે, પણ આપણને જો અંદર ઉતરે તો વાત ખરી છે. સ્વામી કહે છે, ક્ષર અક્ષરથી છો પર, જીવન જાણું છું. ક્ષર એટલે શું? ક્ષર એટલે જે વસ્તુનો નાશ હોય એને ક્ષર કહેવામાં આવે, અને અક્ષર એટલે શું? અક્ષર એટલે જેનો નાશ ન થાય એને અક્ષર કહેવામાં આવે. અવિનાશી આપણે ભગવાનને બિરુદ આપીએ છીએ કે અવિનાશી, કે જેનો કોઈ દિવસ વિનાશ થનાર નથી, અવિનાશી. અક્ષર બ્રહ્મ તમારું ઘર, જેને અક્ષર બ્રહ્મ, બ્રહ્મલોક, બ્રહ્મમોલ, બ્રહ્મપુર આ સર્વેના બિરુદ આપવામાં આવે છે, એવું અક્ષરધામ એ પ્રભુ તમારું ઘર છે. ધર્મ ધુરંધર શ્રી રઘુવીરજી મહારાજ, જે આપણા આદિ આચાર્ય હતા, એમણે હરિલીલા કલ્પતરુ ગ્રંથની રચના કરેલ છે. જો ખબર ના હોય તો યાદ કરાવી દઉં કે ધર્મ ધુરંધર 1008 આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે રામચંદ્રનું સ્વરૂપ હતા, અને એ વાત આપણે પૂર્વે કરી હતી. એ રઘુવીરજી મહારાજે આ હરિલીલા કલ્પતરુ ગ્રંથ પોતે લખેલો છે, અને આ ગ્રંથની અંદર આપણે થોડો પ્રવેશ કરીશું.
આ ગ્રંથ છે તે લોધિકાના રાજા અભયસિંહજી મહારાજ અને મુનિમાં ઉત્તમ એવા શુક મુનિ એ બંને વચ્ચેનો જે સંવાદ છે એ સંવાદની અંદર આ ગ્રંથ લખાયેલો છે. અભયસિંહજી રાજા શુક મુનિને કહે છે કે હે મુનિરાજ, આ આચાર્યેન્દ્ર રઘુવીરજી મહારાજે હરિલીલા કલ્પતરુ ગ્રંથની રચના કરી છે અને આપે પૃથ્વી પાલક રાજા એવા માનસિંહ રાજાને આપે આ ગ્રંથ સંભળાવ્યો હતો, તો કૃપા કરી એ ગ્રંથ મને સંભળાવવાની ચેષ્ટા કરો તો હું મારું જીવન ધન્ય ભાગ્ય માનીશ. આમ પ્રાર્થના લોધિકાના દરબાર અભયસિંહજી મહારાજે કરી છે. ત્યારે સુકાનંદ સ્વામી એમ કહે છે કે હે રાજન, હું આચાર્યવર્યની આજ્ઞામાં હંમેશા વર્તું છું, માટે જો આચાર્યજીની આજ્ઞા હશે તો આ ગ્રંથ હું તમને જરૂરથી સંભળાવીશ. અને પછી લોધિકા દરબાર એ રઘુવીરજી મહારાજ પાસે આજ્ઞા લેવા ગયા છે અને ત્યાર પછી સુકાનંદ સ્વામીએ આ ગ્રંથ એ લોધિકા દરબારને સંભળાવ્યો છે. આ ગ્રંથની અંદર અક્ષરધામનું વર્ણન આવે છે અને વર્ણન કરતા સુકમુનિ કહે છે, હે રાજન, સર્વોત્તમ સર્વધામોના અલંકાર રૂપ તથા ભૂત ભવિષ્ય વર્તમાન એ ત્રણેય કાળમાં સત્ય ચૈતન્યમત અતિ મોટું અતિશય શોભાવાળું અમૃત નામવાળું તથા છંદોબનાદી ઉપનિષદોના જેનો યશ ગાયો છે એવું આ અક્ષરધામ શ્રીહરિનું છે. અમૃત નામવાળું. સ્વામી અહીંયા રઘુવીરજી મહારાજે અમૃત નામવાળું લખ્યું છે એટલા માટે એ ભગવાન સંબંધી એ ધામ છે. અને જો છેવટે અક્ષરધામ એવું પણ યાદ આવી જાય તોય પણ એ જીવને અક્ષરધામની અંદર વાસ મળે. એટલા માટે એને અમૃત નામવાળું કહ્યું છે કે જીવ એને સાંભળીને અને સંભાળીને જેમ અમૃત પીને જીવ અમર થઈ જાય એમ આ ધામનું નામ સંભાળીને માત્ર જીવ અમર થઈ જાય એમ છે. એટલા માટે રઘુવીરજી મહારાજે અમૃત નામવાળું એવો શબ્દ ઉપયોગ કર્યો છે. એકથી 10 ગણા અધિક 8 આવરણોથી વીંટાયેલું માયાના 3 ગુણ સત્વ રજ અને તમથી ઘર અનાદિ જ્ઞાન સ્વરૂપ પ્રશાંત અદ્વિતીય અને સદા આનંદાદિક શુભ લક્ષણોવાળું આદિ અંતરરહિત જેની કોઈ અવધિ નથી. ઘણીવાર એમ થાય, કારણ કે આપણું ઘર હોય એની અવધિ હોય, કદાચ 25x50 હોય કે 50x100 હોય કે 150x300 હોય, પણ અક્ષરધામની કોઈ અવધિ નથી. પૂર્વે સત્સંગમાં વાત કરી હતી કે એક હરિભક્તએ ભગવાન શ્રી હરિને કહ્યું કે તમારું ધામ કેવડું મોટું છે. ત્યારે એને સમાધિ થઈ છે અને જ્યારે એ ધામની અંદર ઊંધી દોટ મૂકી છે, પણ જ્યારે એ ધામનો અંત આવતો નથી ત્યારે પોતે વિચાર કરે છે કે આ ધામ કેવડું મોટું છે. એ જ વાત આ રઘુવીરજી મહારાજ અહીંયા કરે છે કે આ ધામ છે એ અંતરરહિત છે, એનો કોઈ અંત નથી. સદા નિર્ભય અને શ્વેત ક્રાંતિમય છે. શોક રહિત સત્ય સ્વરૂપ સનાતન દિવ્ય સુખકારી પૂર્ણ અક્ષરધામની સ્મરણીયતા પાસે લોકપાલના સ્થાનકો છે, નરક જેવા દિશે છે. આ સંસારની અંદર સમાજની અંદર કોઈ પ્રતિષ્ઠિત માણસ હોય અને એનો 50 બિલિયનનો બંગલો હોય ને આપણે ગયા હોય તો આપણાને જોઈને એમ લાગે
કે આપણું ઘર છે એની સામે તો કાંઈ જ નથી, નરક તુલ્ય લાગે. કારણ કે એના ઘરની અંદર બધું થતું હોય ઓટોમેટિક થતું હોય, એની અંદર 500 તો માણસો એવા હોય કે ટેક કેર કરતા હોય. જો કોઈ ન્યૂપોર્ટ મેન્શન કોઈએ જોયા હોય તો ખબર હશે કે કેટલા મોટા હાઉસીસ છે, ત્યાં આગળ મોટા લોકો, પૈસાવાળા લોકો રહેતા. એમાં 20 તો 25 તો રૂમ કોના હોય ખબર છે? જે ઘરની અંદર કામ કરતા હોય એના 25-30 રૂમ તો એના જ હોય. તમે એનો લિવિંગ રૂમ જુઓ ને તો આપણને એમ થાય કે સીલિંગ તો 50 ફૂટ ઊંચી હોય સીલિંગ, અને આવડો મોટો તો લિવિંગ રૂમ હોય. આપણે જ્યારે એ જોઈએ ત્યારે આપણને એમ લાગે કે આપણું ઘર શું છે. એમ ભગવાનનો આ દિવ્ય માહોલ છે. એ દિવ્ય માહોલ જ્યારે જુએ ત્યારે કહે છે લોકપાલ જે કહેવાય, જે દિશાચરો કહેવાય, જે ભગવાન શ્રીહરિ માટે કાર્ય કરતા હોય તો કે એના જે ધામ છે એ તો કાંઈ એની આગળ તો કાંઈ વિસાતમાં નથી. આગળ સ્વામી વિવેચન કહે છે, તે અક્ષરધામમાં રહેતા અસંખ્ય અક્ષર મુક્ત પુરુષોના એક રોમમાં કરોડ સૂર્યના સમાન તેજ છે. વળી તે સમગ્ર મુક્તોનું આવું તેજ પણ હે રાજન આ અક્ષરના અણુમાત્ર